ધારીમાં બજરંગ ગ્રુપ અને રેડક્રોસ સોસાયટી અમરેલી દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલ. રાજકોટ શાંતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો જેમ કે એમડી સર્જન, એમએસ સર્જન, ઓર્થોપેડિક સર્જન, પીએનટી સર્જન તથા એમડી ગાયનેક સર્જન આવેલ હતા. આ કેમ્પમાં આશરે 150 જેવા દર્દીઓએ લાભ લીધેલ હતો. આ કેમ્પમાં લોકલાડીલા ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા દ્વારા દીપ પ્રાગટ્ય કરી આ કેમ્પને ખુલ્લો મૂકવામાં આવેલ, જેમાં હાજર રહેલ અમરેલી જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન અશ્વિનભાઈ પુંજડિયા, ભાજપ પ્રમુખ જીતુભાઈ જોશી, ઘનશ્યામભાઈ હિરપરા, ખોડાભાઈ ભુવા, અનુભાઈ લલિયા, હિંમતભાઈ ખેતરિયા, પરેશભાઈ પટની, રાજુભાઈ વેગડ, મહિપાલભાઈ વેગડ, જિગ્નેશગીરી ગોસાઈ, દિનેશભાઈ બલદાણિયા, રાજેશભાઈ વાઘેલા, ધર્મેન્દ્રભાઈ લહેરુ, તેજસભાઈ ભટ્ટ, પરેશભાઈ અમરેલિયા, અનિલ પુરોહિત વગેરે આગેવાનો હાજર રહેલ. રિપોર્ટર બટુક સોલંકી. આજ રોજ ધારી તાલુકાની અંદર ધારી તાલુકાની સેવાકીય સંસ્થા બજરંગ ગ્રુપ દ્વારા રાજકોટ શાંતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની સહયોગથી એક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જીએન દામાણી હાઈસ્કૂલની અંદર, જ્યાં આંખ, નાક, કાન, ગળાના સ્પેશિયાલિસ્ટ, ઓર્થોપેડિકના સ્પેશિયાલિસ્ટ, એમડી સર્જન, ઓર્થોપેડિકના સર્જન ફ્રીમાં સાવ લોકોનું ઓપરેશન કરી આપવામાં આવશે. તેમજ કેમ્પમાં લોકોને દવા પણ ફ્રીમાં આપવામાં આવશે. તો આવું સરસ મજાનું આયોજન અહીંયા ધારી ગામની અંદર બજરંગ ગ્રુપ દ્વારા થયેલ, જેની અંદર ધારીના ધારાસભ્ય શ્રી જેવીભાઈ કાકડિયા દ્વારા દીપ પ્રાગટ્ય કરી અને આ કેમ્પને ખુલ્લો મૂકેલ.